સાથે સાથે આપના ધ્યાન ઉપર એવા કોઈ હોય કે ખરેખર આપ વિક્ટિમ ના હો, ભોગ બનનાર ના હો, પણ તેમ છતાં આપણી વિસ્તારમાં એવી પ્રવૃત્તિ કરતા કોઈ માણસ એવા છે જે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે, એ ઇન્ફોર્મેશન પણ આપ લોકલ પોલીસ સ્ટેશનમાં મારી કચેરીમાં આપી શકો છો. આપ પોતાના નામ પણ જણાવવાની મને કોઈ જરૂરિયાત નથી. અગર તમે ફક્ત માહિતી આપો છો એના ઉપર પણ આપની કાયદેસરની કાર્યવાહી કરશે. બટ એ સમગ્ર જે પ્રમાણે મેં વાત કરી એમાં મને આપના સહકારની જરૂરત પડશે. આપની સામેથી આવીને વાત કરવી પડશે, જણાવવું પડશે, તો જ આપને જે યોગ્ય મદદ છે એ મળી શકે છે. અને લાસ્ટ એક વાત કહીને આપની વાતને પૂરા કરશું. એ પ્રકારના જે દૂષણ છે એ આપણે ઘણા એવા પ્રયાસો કરીને, જનસંપર્ક સભાઓ કરીને, લોન બાબતના કેમ્પ કરીને, લોકોને આ બાબતમાં સમજ કરીને એને ઘણા મોટા પાયે આપણે એને કંટ્રોલ કરી શકીએ. બટ એ દૂષણ આપણે કમ્પ્લીટલી ઇરેડિકેટ, કમ્પ્લીટલી ખતમ ત્યારે જ કરી શકીએ જ્યારે આપ લોકો એટલે એવા જે વિક્ટિમ છે, જે ભોગ બનનાર છે,